નાખ્યું કાંદા માટે નાખી દીધા છે. આપણે નાખી દઈએ કંટોલા. જય માતાજી, રામ રામ. નવા વિડીયોમાં સ્વાગત છે. આજે છે ને એ વહેલા છે ભાઈ કંટોલાના. તો આજે આપણે કંટોલાની રેસીપી બનાવવાના છે એકદમ મસ્ત. અને ખાસ અત્યારે કંટોલા ભાઈ બહુ ડિમાન્ડમાં છે ને, મળવા મુશ્કેલ છે. 10 દિવસ પછી તો બહુ બધા કંટોલા થાય, પણ તોય 1-2 જગ્યાએ ભાઈબંધને ફોન કર્યો છે તો થઈ ગયું છે સેટિંગ. ચાલો તમને કન્ટિન્યુ વિડીયો બનાવવાનો મજા આવે. એટલા ફૂલ જ છે આમાં, જોવે છે અહીં કંટોલા બહુ ઓછા છે. જે આમાં ફૂલ બહુ છે, દુનિયાના ફૂલ છે. અહીં નાના બહુ છે કંટોલા. 10 દિવસ પછી તો ભર ચક કંટોલા થવાના છે. જો એને મસ્ત કંટોલા છે. બાકી આમાં ફૂલ લાગત છે, તમે જો ફૂલ બહુ છે બધા, પણ કંટોલા ઓછા છે. આ બધે મદદમાં આવ્યા છે. જો કંટોલા પ્યોર છે, હો પ્યોર ગોલ્ડન કહેવાય છે. ગોલ્ડન અત્યારે ગોતવા મુશ્કેલ છે કા? અત્યારે ગોતવા મુશ્કેલ. હા એવું છે. લાગવા કાંઈ ગોતતા આવડું છે ભાઈ, ગોતતા આવડું છે. આમ જો એમ છે ભાઈ, છે આમ એક વારમાં 4 ગોતી લીધા ને અહીંયા નહીં જો પા એટલે ગોતલી દો કાંઈ ઘટે. ધીમે ધીમે હે કે આને ચાલુ કરવાનું ગોતવાનું. અને આપણે 1 કિલો તો લઈ જ જવા. 1 કિલો કમસે કમ ગોતવાના છે ભાઈ. 4 કિલોનો ભાવ શું હોય તમે કમેન્ટ કરી દેજો ભાઈ. કૌશિક હા અત્યારે તો લગભગ 200 થી 250 રૂપિયા તો પાકા જ. અહીંયા અમારે તો આ શેઠ મેન છે, એને સેટિંગ કરી દીધું છે. કોટડામાં આવ્યો છું અત્યારે કંટોલા ગોતવા. થોડીક સાઈઝ નાની છે પણ ટેસ્ટ કાંઈ ઘટવાનો નથી ભાઈ. મને એમ જ કહેતા તમને ત્યાં કંટોલા નહીં મળે કે હજી વાર છે 15 દીની. કારણ કે આપણી વાડીએ વેલા થઈ ગયેલા હે. બે ભાઈઓએ મદદ કરાવી છે. જો તોડ્યા છે, એને ઘણા તોડ્યા છે કંટોલા. હે ને મસ્ત ભાઈ, થઈ જાય વાંધો નહીં આવે. અત્યારે જો આવા નાના છે, પણ આ ફિક્સ જગ્યા હતી, ફિક્સ નક્કી કરેલું તો એટલે કરે. અત્યારે આ સમયે એટલા બધા મળવા મુશ્કેલ છે, તપેલી ભરાઈ ગઈ. જો હા, પણ આ છે ને પર્સનલી જગ્યા છે ભાઈ, એક વાડી છે ધનસુખની કોન્ટ્રાક્ટમાં એવું છે. બાકી આમ તો વાડીઓમાં આટા મારીએ ને તો એ મળે એમ નથી, હજી થોડીક વાર છે એમ. 7-8 દિવસ પછી ધોમ મળશે, પણ અત્યારે થોડુંક કેવરાવ એવું છે. તો જો એક જબલું ભર્યું છે. ચાલો જેટલા થાય એટલે હવે સબ્જી બનાવવાનું છે, આનું શાક મસ્ત. હવે વરસાદ શરૂ હતો ને તો ઘડીક વાર આ ભાઈને અહીંયા અમે હોલ્ડ કરીને કે અહીંયા જ રહી છે કોરડા. હવે બીજી જગ્યાએ જઈ છીએ તો કે કંટોલા તો થઈ ગયા છે, પણ આ તો કદાચ થોડા ઘણા જડે તો વાંધો ન આવે. પાછા જઈ છીએ બીજી જગ્યાએ. કંટોલા તો ભૂલી ગયા, જમરૂખડીમાં આવી ગયા. સમજો આની વાડી કેમ છે કઈ સારું ભાઈ, તો વાંધો નહીં. હવે જમરૂખ ઉપર ઉતરી ગયા, કંટોલા ભૂલી ગયા છે. તો મસ્ત જમરૂખ છે, એકદમ ફ્રેશ હો ભાઈ. જો ભાઈ કંટોલા છે ને મસ્ત ધોઈ નાખ્યા છે બધે. હા અને ધોઈ નાખ્યા. હું આને એમ કહું તમે તાલા ગોતીને લેવાય ઓછા હોય વાર છે દર. એવું છે. વરસાદ કેમ કે મોડો છો કે હા એટલે કંટોલા મોડા થાય. વરસાદ તો ઠીક છે પણ વરસાદ ને લીધે ફૂલ બહુ છે અત્યારે. ડાયરેક્ટ આ રીતના કટિંગ કરે છે તો હેલું પડે હો. સેલો ડાયરી. અમે તો કાકર પાડી બનાવતા. પેલા કાકર પાડી દેતા. આ વખતે કાકર નથી પડ્યા. 1-2 ના કોમેન્ટ એવા હતા કે કાકર વગેરે બનાવે, તો જો કાકર નથી પડ્યા ને સીધા 4 ભાગ જ. અને બી વાળા નથી આ. હા અમુક કુણા છે થેલા હોય છે, થેલા છે તાજા છે ફ્રેશ, એટલે બી વગરના છે ને એટલે ડાયરેક્ટ આ રીતના કુણા બી હોય ને કટિંગ જ સીધા 4 ભાગ જ. જો હા કુણા બીબડા હોય કે એ રહેવા દે. કુણા હોય રહેવા દે, કાંઈ કર્યું જ નથી આમાં ટૂંકમાં. સીધા જો આ રીતના ભાગ જ. જો મસ્ત કટિંગ કરી નાખ્યું છે ને, કાકર વાળા રાખ્યા છે કમ્પ્લીટલી. અને ભાઈ આ વસ્તુ છે ને અત્યારે આમ કહો ને તો બહુ ભાઈ શરીર માટે બહુ સારી. વિટામિન સી અને પોષક તત્વો એ બહુ આવે ને ભાઈ. ડાયાબિટીસ માટે ઘણી બધા જગ્યાએ ટૂંકમાં ફાયદાવાળી રહે વસ્તુ છે. કેમ કે આ છે ને ભાઈ કોઈ પણ દવા વગરની છે, એકદમ પ્યોર છે, નેચરલ. અને જે અત્યારે જે ચોમાસામાં થાય ને એ કંટોલા છે, આ નહીં કે ઉગાડેલા, બરાબર. આ રિયલ કંટોલા છે. કેવું છે હવે બધું જે નાખવાનું છે ને એ અસ્મિતા તૈયાર કરે છે. ફાઇનલી છે ને બધું તૈયાર થઈ ગયું છે. સૌ પ્રથમ કંટોલા, ત્યાર પછી આમાં મરચું છે એક, આમાં છે ને ખમણી નાખ્યું છે લસણ અને આદુ. લસણ ને આદુ છે, ટમેટા છે, ડુંગળી, અને આમાં જીરું
હળદર અને વઘાણી નાખવાની છે. રાય નથી નાખવાની, એટલે રાય ઓલી ભાજી બનાવી ત્યાં રાયે ફોડાઈ ગઈ. રાય હોય નહીં પણ તોય ફોડી નાખી. તેલ નાખી દીધું ને, તેલમાં આપણે હવે પહેલાં નાખી દઉં જીરું. તો પહેલાં જીરું કકડાઈ નાખીશું અને ત્યાર પછી વઘાણી સરસ. ત્યાર પછી એડ કરી દઉં ડુંગળી, કાંદા બરાબર આપણે સડવા દેવું. તો કે ઓલી કરેલી છે એટલે વાર નહીં લાગે સડતા, તરત સડી જશે ડુંગળી. ખમણેલી છે ને એટલે આપણે નાખી દેવું મરચું. બરાબર નાખશું આપણે લસણ અને આદું બે મિક્સ કરેલ છે. એ બેને એડ કરીને હવે આ લસણ આદું છે ને ભાઈ તરત સડી જાય, એને તો વાર જ ન લાગે, જેઠે દાજ કોઈ પડી જાય. ત્યાર પછી આ સડી ગયું છે ને, હવે આપણે નાખી દઈએ ટોમેટા. હવે ટમેટા નાખી દીધા છે. હવે ટમેટા નાખાઈ ગયા ને હવે આને બરાબર મિક્સ કરી નાખીએ. સ્વાદ પ્રમાણે મીઠું, નમક પણ એડ કરી દઈએ અને થોડીક હળદર નાખીએ. બરાબર હવે બધું રેડી થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આને થોડીક વાર સડવા દઈએ. આ જે ભાઈ જેટલી ગ્રેવી છે ને ભાઈ, મોસ્ટ ઓફલી શાકમાં છે ને આ રીતની ગ્રેવી બધા શાકમાં આવે. ટોટલી ઘણા ખરા શાકમાં મેં કંટોલા કહીએ છીએ. આના ઘણા બધા નામ છે, તમે કોમેન્ટમાં આપજો અને હું નામ કહેવાય તો અમને ખ્યાલ આવી જાય. બરાબર અમે અત્યારે આને કંટોલા કહીએ છીએ. મસ્ત. અને આ કાકર પાડ્યા વગીને પહેલી વાર ટ્રાય કરી છે, ક્યારેય ખાધું નથી. આપણે કાકર પાડીને શાક બનાવીએ, પણ આ વખતે જેવું થાય એવું પહેલી વાર છે આ વખતે. કાકર પાડ્યા નથી એમ ડાયરેક્ટ. જો હવે અહીંયા છે ને મસ્ત ગ્રેવી સડી ગઈ છે. હવે આપણે કંટોલા નાખી દઈએ, કરી દઈશું કંટોલા. હા ત્યાર પછી આપણે નાખી દઈએ કંટોલા જે આપણે કટિંગ કરેલા છે ને બધા એડ કરી દઈએ. અને હવે આને છે ને સડવા દેવાના છે ધીમા તાપે સડવા દઈએ. હવે છે ને આ કંટોલાને આપણે ત્યાં તેલમાં થોડીક વાર ચડવા દેવાનું છે આમનું. ત્યાર પછી પાણી ને મરચું ને એવું નાખવાનું છે. અત્યારે થોડીક વાર છે ને આને તેલમાં ચડવા દઈએ, કેમ કે તેલમાં કકડી જાય ને તો સ્વાદ સારો આવે ને. ગેસ ધીમો રાખીએ એટલે વાંધો ન આવે. ધીમા ગેસે મસ્ત બને છે ને. ગળી ગયું છે થોડુંક તેલમાં. અને હવે આપણે નાખી દેવું મરચું 2 ચમચી એડ કરીને હવે પછી પાછું સડવા દેવું પડશે. હજીથી તેલમાં થોડુંક કકડાયું છે ત્યાં મરચું એડ કરી પાછું આપણે પાણી રેડી ચડવા દેવાનું છે. હવે છે ને આપણે પાણી રેડીને પાણીમાં ચડવા દેવાનું છે આખું. બરાબર અહીંયા શાક સડે છે, મસ્ત શાક સડે છે ને. અહીંયા જો ભાઈ અને ગરમા ગરમ રોટલા. હા કોથમરી છે, કોથમરી એડ કરી નાખીશું. જો ભાઈ ફાઇનલી છે ને શાક બની ગયું છે. કેવું છે જરા કોમેન્ટમાં કહેજો, અને ભાવે કે નહીં તમને એ પાછા કોમેન્ટમાં કહેજો જરૂર. જો મસ્ત શાક થઈ ગયું છે. જાજો રસોઈ નથી રાખ્યો, થોડુંક મીડિયમ છે. હાલો ભાઈ જો મસ્ત શાક, રોટલો, કાકડી છે, સાથે કાંદા છે, છાશ ખાવાની છે. કેમ કે આ થોડુંક વહેલા વાળું થઈ ગયું છે. શાક બન્યું છે મસ્ત, તો ભૂખ લાગી છે, દૂધની વાર છે. હવે છે ને છાશ ચાલુ કરવાનું છે. હાલો આવી જાય તમે ખાવા. કંટોલા આમ છે ને ભાઈ હું બહુ ઓછા ખાઉં, એટલે બહુ ભાવતા નથી આમ. પણ સિઝનમાં એકાદ વાર આવે સબ્જી ટ્રાય કરીએ ને ત્યારે ખાઈ. જો હાલો મજા આવી. મજા આવી. હવે તમને વિડીયો કેવો લાગ્યો હોય તમે કોમેન્ટમાં કહેજો, અને મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ. આવજો. મહાદેવ મહાદેવ. આવો કંટોલા ખાવા.